હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓડિટિંગ વિષયના સંદર્ભમાં એક એમસીક્યુની ચર્ચા કરશું. એમસીક્યુ છે, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ છે, ઓડિટર નાણાકીય વ્યવહારો ચોપડે લખે છે અને તેને આધારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવે છે. ઓપ્શન બી, જે વ્યક્તિને હિસાબોની ચકાસણી કરવાનું કામ સોંપવામાં આવે તેને ઓડિટર કહે છે. ઓપ્શન સી, હિસાબોની ચકાસણી માટે ઓડિટર દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને ઓડિટ કહે છે. અને ઓપ્શન ડી છે, ઓડિટ એ નાણાકીય અંકુશનું ઓજાર છે. આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી, તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. કારણ કે ઓડિટર નાણાકીય વ્યવહારો ચોપડે લખવાનું કામ કરતો નથી, તે નાણાકીય હિસાબો તપાસવાનું કામ કરે છે. તેને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું હોતું નથી, એ કામ એકાઉન્ટન્ટનું હોય છે. જ્યારે અન્ય જે 3 ઓપ્શન છે એ ઓડિટિંગના સંદર્ભમાં સાચા છે, કારણ કે હિસાબોની ચકાસણી કરવાનું કામ ઓડિટર કરે છે. હિસાબોની ચકાસણી માટે ઓડિટર દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને ઓડિટ કહેવામાં આવે છે. અને ઓડિટ કરવાથી આપણે નાણાકીય અંકુશ રાખી શકીએ છીએ. એટલે કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે, એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર.